हेलो विद्यार्थी मित्रों, नमस्कार। मारी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ગુજરાત પાક્ષિકનો જાન્યુઆરી 2026નો અંક વિશે આપણે ભણવાનો પ્રયત્ન કરશું કે જેમાં પરીક્ષાની દ્રષ્ટિએ પીએસઆઈ કોન્સ્ટેબલ કે સીસીની એક્ઝામમાં કયો મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાઈ શકે તે જ આપણે આપણા ફેક્ટમાં ભણવાનો પ્રયત્ન કરશું યુટ્યુબમાં, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબમાં બન્યા રહો, બરાબર? આપણે ભણવાનું શરૂઆત કરી છે। તો ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો 26મી જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, તેની યાદમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે પ્રજાની હાથમાં સત્તા આવી। હવે આપણે સોમનાથનું સ્વાભિમાન પર્વ તરીકે 1000 વર્ષ હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા એટલે સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ સોમનાથની મુલાકાત લીધી હતી। તો સોમનાથ શબ્દ સંભળાતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે જ, કારણ કે 12 જ્યોતિર્લિંગમાં એક સ્થાન એટલે કે સોમનાથ કહેવાય છે। ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે। 12 જ્યોતિર્લિંગમાં સ્ત્રોતમાં ભારતમાં 12 જ્યોતિર્લિંગમાં તેનો ઉલ્લેખ થયેલો છે। પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથને સભ્યતાનું પ્રતીક એમ કહેવામાં આવે છે। વર્ષ 2026 સોમનાથ મંદિરમાં પર થયેલા પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। 2026માં સોમનાથ મંદિરમાં પર થયેલા પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા હતા। તો તેનો હુમલો 1026માં ગઝનવીએ કર્યો હતો। મહમૂદ ગઝનવી અફઘાન હતો, કરી બર્બર આક્રમણ કર્યું હતું, શ્રદ્ધા અને સભ્યતાના પ્રતીકને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, છતાં 1000 પછી પણ સોમનાથ આજે પણ એટલું જ ભવ્ય છે। સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થનમાં હાથમાં આવી 1947 દિવાળીના દિવસે ગૃહમંત્રી હતા ત્યારે સોમનાથની મુલાકાત લીધી હતી। ત્યારે એને પુનઃનિર્માણ કરવાનો તેમનામાં વિચાર આવ્યો, જાહેરાત કરી કે આવાનો મંદિરને આપણે પુનઃનિર્માણ કરશું, કારણ કે 12 જ્યોતિર્લિંગમાં તેનું એક સ્થાન છે। ત્યારે 11 મે 1951ના રોજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પુનઃનિર્મિત મંદિર દ્વારા ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું। સોમનાથ પર ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધીના અનેક આક્રમણો થયા હતા। મુસ્લિમ સલ્તનમાં ઘણા આક્રમણો થયા હતા સોમનાથ મંદિરમાં। વડાપ્રધાન શ્રી આઝાદી બાદના સમયગાળાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સોમનાથનું પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક હતો। 1951માં જ્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેનું પુનઃનિર્માણ સમયે અનેક અવરોધો ઊભા કરાયા હતા, છતાં જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી જેવા મહાનુભાવો રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને મહત્વનું યોગદાન આપ્યું હતું। ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સંઘર્ષનો ઇતિહાસ। સોમનાથ મંદિર ભવ્યતા અને સમૃદ્ધિ એ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી। 1025થી 1026માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું। ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રની આત્મગૌરવનો વિષય બન્યો હતો। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સ્થાને પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ લીધો, ત્યારે ગૃહમંત્રી હતા। તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે તેના આર્કિટેક્ચર પ્રભાશંકર સોમપુરા હતા। ચાલુક્ય શૈલીમાં સોમનાથ મંદિર કઈ શૈલીમાં છે કે ચાલુક્ય શૈલીમાં બનેલું હતું અને 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમણે તેને ભારતની સાંસ્કૃતિકની પુનઃજાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું। તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો હતો।
હવે સોમનાથ મંદિરમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા વડાપ્રધાન, ત્યારે અલગ અલગ કાર્યક્રમોનું અહીંયા આયોજન થયું હતું. આપણા ભારતનું એક ગૌરવગાથા કે ના શ્રેષ્ઠ ઉદાહરણ સંસ્કૃતિ, દરેક રાજ્યના પોતાના નૃત્યો કરવામાં આવ્યા હતા. તેમાં ટીપણી રાસ, ગરબા, કચ્છી ગરબો, તલવાર રાસ, આ બધા આપણા ગુજરાતના નૃત્યો છે. એના સિવાય કે ભરતનાટ્યમ, તે આપણે તમિલનાડુનું નૃત્ય છે. ઉત્તર પ્રદેશ એટલે યુપીનું મયુરનું નૃત્ય કરવામાં આવ્યું હતું. એના સિવાય મણિપુરનું નેટસ ગર્લ્સની પ્રસ્તુતિમાં નાસિક ઢોલ દ્વારા મહાકાલ મંજીરા, દિલ્હી અને મણિપુરનું લેટેસ્ટ ગર્લ્સની પ્રસ્તુતિ. પછી રાજસ્થાનનું ઘુમર નૃત્ય, રાજસ્થાનનું ભવાઈ નૃત્ય અને ગેર, પંજાબનું ગિદ્ધા ડાન્સ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પંજાબનું ગિદ્ધા ડાન્સ, મધ્યપ્રદેશનું એટલે કે એમપીનું બધાઈ અને ગુડુમ બાજા કેનું મધ્યપ્રદેશનું ગુડુમ બાજા નૃત્ય કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરનું રોફ નૃત્ય જમ્મુ કાશ્મીર, તેમજ કેરળ, કર્ણાટક સહિત વિવિધ કલાકારો પ્રસ્તુતિ મંત્રમુગ્ધ થયા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહી છે. આપણે 2 મહિના પહેલાં ચોથામાંથી આપણે ત્રીજું સ્થાન લીધું અર્થવ્યવસ્થામાં. શ્વેતક્રાંતિ અને જેનેરિક દવામાં પણ આપણે વિશ્વમાં પ્રથમ સ્થાને છે ભારત. દુનિયાનો સૌથી વધુ વેક્સિન બનાવનાર દેશ પણ ભારત છે. તમને ખબર જ હશે, કોરોના કાળમાં આપણે જોઈ લીધું. ભારતમાંય તે અને બહાર પણ આપણે એટલી નિકાસ કર્યું વેક્સિનનો. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચર પણ છે. મોબાઈલ મેન્યુફેક્ચર. આપણું યુપીઆઈ દુનિયાનું નંબર 1 રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ બની રહ્યું છે. આપણું યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. અત્યારે ખૂણે યુપીઆઈ કે ડિજિટલ ઇન્ડિયા તરફ ભારત હવે આગળ વધી રહ્યું છે. તો આપણે સ્વદેશી ડિજિટલ ઇન્ડિયાથી ખૂબ અત્યારે દેશ આપણે ગ્રોથ કરી રહ્યું છે. સ્ટાર્ટઅપ અને ઇકોસિસ્ટમ અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ 3માં છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોળેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની રહ્યું છે. ધોલેરા કચ્છમાં 30 ગીગાવોટ ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ પરીક્ષાની દ્રષ્ટિએ 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં બની રહ્યો છે? તો કચ્છમાં. કેટલા વોટનો? 30 ગીગાવોટનો બની રહ્યો છે. બીજું આપણે કે ગુજરાત સરકારની કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરની યુનિવર્સિટીઓના સહયોગથી યુવાનોને ફ્યુચર રેડી સ્કિલ માટે તૈયાર કરી રહી છે. કઈ? ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરની યુનિવર્સિટી સાથે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી. આ મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી શું કહે છે કે જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. કેવું? એઆઈ રેડી ડેટા સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો જામનગરમાં. વડાપ્રધાન શ્રીના 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના વિઝનનો ટેકો આપવા અમદાવાદમાં નારાયણપુરા ખાતેના વીર સાવરકર મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન રિલાયન્સ સંભાળશે. કે રિલાયન્સ આખું જવાબદારી લેશે કે 2036ની ઓલિમ્પિકની. ત્યારબાદ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા આપણા વડાપ્રધાન, ત્યારે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી. હવે ગુજરાતના ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ ખીજડી અભયારણ્ય, જે રામસર સાઇટ 2022માં તેને આંતરરાષ્ટ્રીય મહત્ત્વનું રામસર સાઇટનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. તે જામનગરમાં નજીક આવેલું ખીજડીયા રામસર સ્થળ તરીકે મહત્વપૂર્ણ કુદરતી સીમાચિહ્ન તરીકે ઉભરી આવ્યું હતું. કારણ કે અહીં આયાવાર પક્ષીઓનો 52,400થી પણ વધુ પ્રવાસીઓ પણ આકર્ષણ કર્યું હતું અહીંયા. એટલે ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. 373 પક્ષીઓ પ્રજાતિ નોંધાઈ હતી 2023-24માં, અને 2024-25માં 332 થઈ વધીની. કેટલો ઘણો વધારો થયો. અને 600 હેક્ટરમાં 600 હેક્ટરમાં ખીજડીયા અભયારણ્ય ફેલાયેલું છે.
સુરેન્દ્રનગર સોલ્ટ બેઝડ કેમિકલ હબ બનાવવા સજ્જ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને ભારત અને જર્મનીના સંબંધો મજબૂત બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ કર્યો હતો. જર્મની ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ચ આવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી અને જર્મની ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ચ જે પતંગ મહોત્સવનું આયોજન થયું અહીંયા પતંગ પણ ઉડાડી હતી. ભારત અને જર્મનીના વેપારની દ્રષ્ટિએ બધીને આંતરરાષ્ટ્રીય સંબંધો સારા બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ જર્મન ચાન્સેલર શ્રી મેર્જે ખાતે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્ય પ્રતિકૃતિની તેમજ અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી મિત્રો ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ એમપીએ જર્મની ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્જે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી મિત્રો ગાંધી આશ્રમનો મેં લેક્ચર કે એની સ્થાપના ક્યાં કરી બરાબર એનું બધું મેં મારી યુટ્યુબ ચેનલમાં એક આખુંનો લેક્ચર બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો જોવાનું ચૂકતા નહીં, કારણ કે કરંટની દ્રષ્ટિએ ગાંધી આશ્રમ ખૂબ ઉપયોગી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રેડરિક મેર્જે પણ તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે એટલે. અને બીજું કે ગાંધી આશ્રમના તારે ચેરપર્સન શ્રી કાર્તિકેય સારાભાઈ છે, યાદ રાખજો. બીજું કે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. ગાંધીનગર ખાતેથી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પરીક્ષાની દ્રષ્ટિએ પણ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો આપણે જીઆઈ ટેગ વિશે થોડુંક જાણી લઈએ કે જીઆઈ ટેગ કોને કહેવાય. કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એને જીઆઈ ટેગ કહેવામાં આવે છે. તો જીઆઈ ટેગ એટલે કે તમારી બ્રાન્ડ, કેમ કે પાટણના પટોળાને જીઆઈ ટેગ મળ્યો છે બરાબર. તો આ બધા ફેમસ જામનગરની બાંધણી છે, આવા ખાસ શોધમાં કેસર કેરી છે બરાબર, સંખેડાનું ફર્નિચર છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હોય છે કે જેની વૈશ્વિક સ્તરે તેની ઓળખ બની રહે કે આ વસ્તુ બ્રાન્ડ છે. ભારતમાં જીઆઈ ટેગનો ઇતિહાસ જોઈએ કે જીઆઈ ટેગનો ઇતિહાસ 1999માં ભૌગોલિક સંકેતો નોંધણી અને સંરક્ષણ અધિનિયમ અમલીકરણ શરૂ થયો હતો. જીઆઈ ટેગનો વિચાર અંદાજે 1994માં વિશ્વ વેપાર સંગઠન દ્વારા માન્યતા અપાઈ હતી. કારણ 1994માં વિશ્વ વેપાર સંગઠન દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. અને ભારતમાં દાર્જિલિંગ ચાને કારણે 2004માં જીઆઈ ટેગ મેળવનાર પ્રથમ ભારતીય ઉત્પાદન બની હતી. 2004માં દાર્જિલિંગની ચાને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. મોસ્ટ આઈપી વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2013માં આપણે અધિનિયમનો સ્વીકાર કર્યો અને 2004માં દાર્જિલિંગની ચાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. ઔપચારિક રીતે 1994માં જીઆઈ ટેગનો WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા આપવામાં જ આવી હતી. પણ તેનું કયા પોર્ટલ ઉપરનું રજિસ્ટ્રેશન થાય તો TRIPS એટલે કરાર દ્વારા જીઆઈ ટેગને સુરક્ષાના લઘુત્તમ ધોરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે કે રજિસ્ટ્રેશન ક્યાં થાય જીઆઈ ટેગ, તમારે દાખલા તરીકે તમારે કોઈ વસ્તુને જીઆઈ ટેગમાં આપણે કરવું છે બરાબર રજિસ્ટ્રેશન, તો ક્યાં થાય કે જનરલ રજિસ્ટ્રેશન કંટ્રોલ જનરલ ઓફ પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડ CGPDTMમાં કરવામાં આવે છે. કેમાં આવે CGPDTMમાં તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. અને જ્યાં કોઈ ઉત્પાદિત વસ્તુને ભૌગોલિક સંકેતો 1999ના આધારે જીઆઈ ટેગ આપવામાં આવે છે. CGPDTMનું મુખ્યાલય ચેન્નાઈના તમિલનાડુમાં આવેલું છે. તમે અહીંયા આના ઉપર રજિસ્ટ્રેશન કરશો પછી તમારી અધિકારીઓ મુલાકાત લેશે તમારું કેવું છે. દાખલા તરીકે કેસર કેરીની એ વખતે રજૂઆત કરી કે અમને આને જીઆઈ ટેગ આપો, તો કેસર કેરીને બધું જોવે કે આજુબાજુમાં કેરીનું શું છે, ગુણવત્તા છે શું છે, બધી રીતે દ્રષ્ટિએ કેવી ઉપયોગી છે, તો બધું જોવે એમાં કેટલા વિટામિન શું છે, પછી નિર્ણય લે કે આને જીઆઈ ટેગ આપવો કે ન આપવો. જીઆઈ ટેગનો સમયગાળો 10 વર્ષનો હોય. 10 વર્ષ બાદ તેને ફરીથી પાછું રિન્યૂ કરવું પડે છે. સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું પણ યોજાયો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતના નવરચિત અંબિકા તાલુકામાં વસરાઈથી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો, કારણ કે આદિવાસીની કલ્ચરમાં આદિવાસીની વસ્તુ વર્લ્ડ લેવલે ફેમસ થાય બરાબર, એની જે મહત્ત્વ આપવા સ્ટાર્ટઅપ ક્ષેત્રે ખૂબ ઉપયોગી બને એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં અંબિકા તાલુકાએ આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કર્યો હતો. બીજું કે આશાવન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્સરના પ્રાથમિક તપાસ માટે કેન્સર સ્ક્રીનિંગ માટે આશાવનનું લોકાર્પણ કર્યું હતું. કેન્સરના દર્દીઓ વધતા દિવસે છે તો પ્રાથમિક સારવાર માટે આશાવન નામનું એક વાહન ચાલુ કર્યું હતું કે જ્યાં પ્રાથમિક સારવાર થઈ શકે સ્ક્રીનિંગની. હવે આપણે થોડાક MCQ આપ્યા ગુજરાત પાક્ષીમાં ક્વિઝ, તો એને આપણે ભણવાનો પ્રયત્ન કરી. સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને કેટલા વર્ષ પૂર્ણ થતાં અતૂટ આસ્થાને ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કર્યું હતું 1000 વર્ષ. સોમનાથ ધ શ્રાઇન
એટર્નલ પુસ્તકના લેખક કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા 2500 ઋષિ કુમારોએ ખાલી જગ્યા કલાક સુધી અખંડ ઓમકારનો નાદ કર્યો. 72 કલાક. 11 મે 1951 રોજ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા નીચેમાં કોના હસ્તે કરવામાં? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલા શૌર્ય યાત્રાના વિવિધ રાજ્યોના લોકનૃત્ય પૈકી ખાલી જગ્યા રાજ્યનું ગુડુમ બાજા નૃત્ય પણ ભજવાયું હતું. તો મધ્યપ્રદેશનું ગુડુમ બાજા નૃત્ય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે વડાપ્રધાન શ્રીઓ ભારત દ્વારા ખાલી જગ્યા દેશને ભેટમાં આપેલી 200 ગીર ગાયોનો ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. રવાંડાની ગીર ગાયો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વડાપ્રધાન શ્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા 336 એકરમાં ફેલાયેલા મેડિકલ ડિવાઇસ પાર્ક કયા જિલ્લામાં આવ્યો છે? 336 એકરમાં ફેલાયેલો મેડિકલ ડિવાઇસ પાર્ક તો રાજકોટમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્ય વર્ષ 2024-25માં 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષી ઇકો ટુરિઝમ ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઊભી કરી હતી? તો ખીજડીયા, જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં આવેલા વસરાઈથી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? સુરત. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની થીમ શું છે? અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની થીમ શું છે? વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે, તો યાદ રાખજો ભારત એક ગાથા. વિશ્વ પ્રસિદ્ધ કલાત્મક વણાટકામ નમૂનો એવા સોમાસરના પટોળા નીચેમાંથી કયા જિલ્લામાં આવેલા? તો સુરેન્દ્રનગર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સુરેન્દ્રનગર જિલ્લા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જર્મનીના ચાન્સલરે ખાલી જગ્યા સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તો ફેડરિક મેર્જ. જીઆઈટેગ વ્યવસ્થા WTO દ્વારા ઔપચારિક રીતે માન્યતા કયા વર્ષમાં આપવામાં આવી હતી? 1994. રાજ્યના ખાલી જગ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાયબર હુમલા સામે સજ્જ કરવા માટે 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ઉર્જા ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રીના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 5 સેટેલાઇટ ટાઉન બનાવવાની જાહેરાત કરી તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? યાદ રાખજો 5 સેટેલાઇટ ટાઉનમાં તો સાવલી, સાણંદ અને હિરાસરનો સમાવેશ થાય છે. વાપીનો સમાવેશ થતો નથી. યાદ રાખજો. રાજ્ય સરકારે સિરામિક એકમોનો આપવામાં આવતા નેચરલ ગેસનો ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર કેટલા રૂપિયામાં ભાવમાં ઘટાડો કર્યો? 4.50 રૂપિયાનો પ્રતિ ક્યુબિક મીટરે ઘટાડો કર્યો હતો. રાજ્ય સરકાર ગ્રીન કવર વધારવાના હેતુથી ગુજરાતની કુલ કેટલી નદીઓને કિનારે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં નિર્ણય લીધો હતો? 185. રાજ્યની 34 જિલ્લા પંચાયતના પ્રમુખોને જિલ્લાવાર ખાલી જગ્યાને વેકારી ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. તો 1 કરોડ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ભારતના સરકારના દિશા નિર્દેશ હેઠળ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ખાલી જગ્યા નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. તો 9. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એકવાર જોઈ લેજો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પણ ડાયરેક્ટ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો મારો લેક્ચર કેવો લાગ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખજો, સજેશન આપજો વિદ્યાર્થી મિત્રો. અને મારો લેક્ચર જોતા રહેજો. જય હિન્દ, જય ભારત. અને આ લેક્ચરની PDF મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. બરાબર. આજે આ PDF છે ગુજરાત પાક્ષિકની જે ઇમ્પોર્ટન્ટ છે મેં કન્ટેન્ટ, તો એને હું મૂકી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે એને ડાઉનલોડ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.